બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પૂર્વવંશના ઇતિહાસ વિશે। સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ પરમપિતા બ્રહ્માજી દ્વારા થઈ છે। તેમના પછી પૂર્વવંશની 50 પેઢીઓનું વર્ણન નીચે મુજબ છે। 1. પ્રજાપતિ દક્ષનો જન્મ પરમપિતા બ્રહ્માજીથી થયો। 2. પ્રજાપતિ દક્ષને ત્યાં અદિતિનો જન્મ થયો। 3. અદિતિને ત્યાં વિશ્વવાનનો જન્મ થયો। 4. વિશ્વવાનને ત્યાં મનુનો જન્મ થયો, જેના નામ પરથી આપણે મનુષ્ય તરીકે ઓળખાઈએ છીએ। 5. મનુને ત્યાં ઈલાનો જન્મ થયો। 6. ઈલાને ત્યાં પુરુરવાનો જન્મ થયો, જેમણે ઉર્વશી સાથે લગ્ન કર્યા હતા। 7. પુરુરવાને ત્યાં આયુનો જન્મ થયો હતો। 8. આયુને ત્યાં રાજા નહુષનો જન્મ થયો, જે ઇન્દ્રના સિંહાસન પર પણ બેઠો, પરંતુ સપ્તર્ષિઓના શાપને કારણે તેને પદભ્રષ્ટ કરવામાં આવ્યો। 9. રાજા નહુષના મોટા પુત્રનું નામ યતિ હતું, જે સંન્યાસી બની ગયો, તેથી તેનો બીજો પુત્ર યયાતિ રાજા બન્યો। આખો વંશ યયાતિના પુત્રોથી શરૂ થયો હતો। યયાતિને 5 પુત્રો હતા, દેવયાનીથી યદુ અને તરવાસુ, અને શર્મિષ્ઠાથી દ્રુહુ, અનુ અને પુરુ। યદુના વંશજો યાદવો કહેવાયા। યાદવ કુળનો ઉદ્ભવ થયો, જેમાં પાછળથી શ્રી કૃષ્ણનો જન્મ થયો। તરવાસુના વંશજો મલેશો કહેવાયા। દ્રુહુના વંશજો ભોજ અને મહારાજા પુરુ દ્વારા સૌથી શક્તિશાળી પુરુવંશની શરૂઆત થઈ। અનુનો વંશ લાંબો સમય ટકી શક્યો નહીં। 10. પુરુ અને કૌશલ્યાથી જન્મેજયનો જન્મ થયો। 11. જન્મેજય અને અનંતાથી પ્રચિનવાનનો જન્મ થયો। 12. પ્રચિનવાન અને અસ્મકીથી સંયાતિનો જન્મ થયો। 13. સંયાતિ અને વારંગીથી અહમયાતિનો જન્મ થયો। 14. અહમયાતિ અને ભાનુમતીથી સાર્વભૌમનો જન્મ થયો। 15. સાર્વભૌમ અને સુનંદાથી જેતસેનનો જન્મ થયો। 16. જેતસેન અને સુશ્રવાથી અવાચીનનો જન્મ થયો। 17. અવાચીન અને મર્યાદાથી અરિહનો જન્મ થયો। 18. અરિહ અને ખલવંગીથી મહાભૌમનો જન્મ થયો। 19. મહાભૌમ અને સુઈસાથી અનુતનાયીનો જન્મ થયો। 20. અનુતનાયી અને કામાથી અક્રોધનનો જન્મ થયો। 21. અક્રોધન અને કરંભાથી દેવાતિથિનો જન્મ થયો। 22. દેવાતિથિ અને મર્યાદાથી અરિહાનો જન્મ થયો। 23. અરિહા અને સુદેવાથી વૃક્ષનો જન્મ થયો। 24. વૃક્ષ અને જ્વાલાથી મતિનારનો જન્મ થયો। 25. મતિનાર અને સરસ્વતીથી તંસુનો જન્મ થયો। 26. તંસુ અને કાલિંદીથી ઇલિનનો જન્મ થયો। 27. ઇલિન અને રાથાંત્રીથી દુષ્યંતનો જન્મ થયો। 28. દુષ્યંત અને સંકુર્તાથી ભરતનો જન્મ થયો હતો, જેના નામ પરથી આપણો દેશ ભારત વર્ષ કહેવાય છે। 29. ભરત અને સુનંદાથી ભમન્યુનો જન્મ થયો। 30. ભમન્યુ અને વિજયાથી સુહોત્રનો જન્મ થયો હતો। 31. સુહોત્ર અને સુવર્ણાથી રાજા હસ્તિનો જન્મ થયો, જેના નામ પરથી સમગ્ર રાજ્યનું નામ હસ્તિનાપુર રાખવામાં આવ્યું। 32. રાજા હસ્તિ અને યશોધરાથી વૈકુંઠનનો જન્મ થયો। 33. વિકુંઠન અને સુદેવાથી રાજા અજમીઢનો જન્મ થયો। 34. રાજા અજમીઢને ત્યાં સવર્ણનો જન્મ થયો। 35. સવર્ણ અને તપ્તિથી કુરુનો જન્મ થયો, જેના નામ પરથી આ વંશ કુરુવંશ તરીકે ઓળખાયો। 36. કુરુ અને શુભાંગીથી વિદુરથનો જન્મ થયો। 37. વિદુરથ અને સંપ્રિયાથી અનાસ્વાનો જન્મ થયો। 38. અનાસ્વા અને અમૃતાથી પરીક્ષિતનો જન્મ થયો। 39. પરીક્ષિત અને સુઈસાથી ભીમસેનનો જન્મ થયો। 40. ભીમસેન અને કુમારીથી પ્રતિશ્રવાનો જન્મ થયો। 41. પ્રતિશ્રવાને ત્યાં રાજા પ્રતિપનો જન્મ થયો હતો।
42 રાજા પ્રતીપ અને સુનંદાને 3 પુત્રો હતા, દેવાપી, બાહલિક અને શાંતનુ. દેવાપી કિશોરાવસ્થામાં તપસ્વી બની ગયો હતો અને બાહલિક યુવાનીમાં પોતાના રાજ્યનો વિસ્તાર કરવામાં વ્યસ્ત હતો. તેથી સૌથી નાના પુત્ર શાંતનુને રાજગાદી વારસામાં મળી. 43 શાંતનુ અને ગંગાને ત્યાં દેવવ્રતનો જન્મ થયો હતો, જે પાછળથી ભીષ્મ તરીકે ઓળખાયા. ભીષ્મનો વંશ ચાલુ રહ્યો નહીં, કારણ કે તેમણે જીવનભર બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. શાંતનુની બીજી પત્ની સત્યવતીને ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય હતા. ચિત્રાંગદ નાની ઉંમરે મૃત્યુ પામ્યા. વિચિત્ર વીર્યને 2 પત્નીઓ હતી, અંબિકા અને અંબાલિકા. વિચિત્ર વીર્યનું પણ સંતાન પ્રાપ્તિ પહેલા જ અવસાન થયું, પરંતુ મહર્ષિ વ્યાસની કૃપાથી તેમનો વંશ ચાલુ રહ્યો. 44 મહર્ષિ વ્યાસની કૃપાથી ધૃતરાષ્ટ્રનો જન્મ અંબિકા, પાંડુનો જન્મ અંબાલિકા અને વિદુરનો જન્મ અંબિકાની દાસીથી થયો હતો. 45 ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને 100 પુત્રો હતા, જેમાં દુર્યોધન, દુશાસન અને દુશાલા નામની પુત્રીનો સમાવેશ થાય છે. તેમને યુયુત્સુ નામનો એક પુત્ર પણ હતો, જેમનો જન્મ એક વૈશ્ય સ્ત્રીથી થયો હતો, જે દુર્યોધનથી નાનો અને દુશાસનથી મોટો હતો. ધૃતરાષ્ટ્રને આટલા બધા પુત્રો હોવા છતાં તેમનો વંશ ચાલુ રહ્યો નહીં, કારણ કે મહાભારત યુદ્ધમાં તેમનો આખો વંશ નાશ પામ્યો હતો. ઋષિ કિદમના શ્રાપને કારણે પાંડુ સંતાન પ્રાપ્ત કરી શક્યા નહીં. તેમણે પોતાની 2 પત્નીઓને સંતાન પ્રાપ્તિ માટે દુર્વાસા ઋષિના મંત્રનો ઉપયોગ કરવાની સૂચના આપી. કુંતીને ધર્મરાજથી યુધિષ્ઠિર, પવનદેવથી ભીમ, ઇન્દ્રદેવથી અર્જુન અને અશ્વિનો કુમારોથી માદ્રીને નકુલ અને સહદેવ થયા. આ પાંચેયનો જન્મ 1 વર્ષના અંતરે થયો હતો. દુર્યોધનનો જન્મ ભીમ સાથે જ થયો હતો. 46 યુધિષ્ઠિર અને દ્રૌપદીથી પ્રીતિવિંધ્ય અને દેવિકાથી યૌધેયનો જન્મ થયો હતો. ભીમ અને દ્રૌપદીથી શ્રુતસોમ, જલંધરાથી સ્વર્ગ અને હિડમ્બાથી ઘટોત્કચનો જન્મ થયો હતો. ઘટોત્કચનો પુત્ર બાર્બરિક હતો. નકુલ અને દ્રૌપદીથી શતાનિક અને કરેનુમતીથી નિર્મિતનો જન્મ થયો હતો. સહદેવ અને દ્રૌપદીથી શ્રુતકર્મા તથા વિજયાથી સુહોત્રનો જન્મ થયો હતો. આ 4 ભાઈઓનો વંશ ચાલુ રહ્યો ન હતો. અર્જુન અને દ્રૌપદીથી શ્રુતકીર્તિ, સુભદ્રાથી અભિમન્યુ, ઉલુપીથી ઇલાવન અને ચિત્રાંગદાથી બબ્રુવાહનનો જન્મ થયો હતો. આમાંથી માત્ર અભિમન્યુનો વંશ ચાલુ રહ્યો. 47 અભિમન્યુ અને ઉત્તરાથી રાજા પરીક્ષિતનો જન્મ થયો. એક ઋષિના શ્રાપને કારણે તેને તક્ષકે ડંખ માર્યો અને તેનું મૃત્યુ થયું. 48 રાજા પરીક્ષિતને ત્યાં જન્મજયનો જન્મ થયો હતો. તેના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે તેમણે સર્પયજ્ઞ કરાવ્યો, જેનાથી ઘણી સર્પ પ્રજાતિઓનો નાશ થયો, પરંતુ તક્ષક બચી ગયો. 49 જન્મજયને ત્યાં શતાનિક અને શંકુકર્ણનો જન્મ થયો. 50 શતાનિકને ત્યાં અશ્વમેઘદત્તનો જન્મ થયો હતો. આ પુરુવંશના ઇતિહાસનું સંક્ષિપ્ત વર્ણન છે. તો બાપુ, આ હતો પુરુવંશના ઇતિહાસ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.